હું જેનું મુખડું છે ને એમાં એટલું મને સમજાવીશું. નહીં તો આખા દિવસમાં દિવસ રાયતો ને રાયતો અને સમય તમારો સમજો હમણાં તો અસાનો સમય જતો રહે તમારો. ભૂખ તરસ મટી જાય તમારી. હા, ભૂખ તરસ મટી જાય ને તારે તમને ભજન ઊંધું કહેવાય, નહીં તો ઊંધું ના કહેવાય. ગાવાથી નહીં મેળ પડે કે ભોજનિયા મને ભાવે નહીં, મારે વચનનો આહાર તમે જોજો રે. આમાં જંત્રીનો વગાડનારો કોણ છે, એ આમાં જોજો રે. એ આમાં જંત્રીનો વગાડનારો કોણ છે. હા, સાંભળી ને જંત્રી એને વેદના થતી હોય, બીજા ન થાય વેદના. જ્યારે જંત્રી મળી હોય ને, જ્યારે વાંસળી મળી હોય ને, હે, જેને એક તાર મળ્યો હોય ને એને વેદના થાય. એને ખબર હોય. તેમાં ત્રિકમ સાહેબે કીધું, ગુરુજીએ પાયો અગાધ. કેવો અગાધ? જેનો કોઈ છેડો ન આવે, જેનો કોઈ અંત ના આવે, અને નખથી શિખા સુધી રોમે રોમ ચડી ગયો છે આ પ્યાલો. અને એ પ્યાલાના મને જે આનંદ અને એની કે ઉર્જા મળી છે, એનું ચૈતન્ય મળ્યું છે. અને આમ જો એ ચૈતન્ય અને એ ઉર્જા લેવા માટે એવો પ્યાલો તુજો કોણ પીએ? કોણ તૈયાર છે હવે આવો પ્યાલો પીવા માટે? અનંત ત્રિકમ સાચી ઠોકીને ગયા છે કે ગુરુજીએ પાયો અગાધ, એ મારા ગુરુજીએ પાયો છે અગાધ. પ્યાલો તુજો કોણ પીએ? બીજો પ્યાલો પીવા કોણ આવે? બીજો પ્યાલો પીવા કોણ આવો તૈયાર થયો છે કાદો? હા, અને આવો પ્યાલા પીવા જેને પીધા છે એને ઓળખવા વાળા કેટલા? એને ઓળખવા વાળા કેટલા? એની આંખ કેટલા? ને કે આને પ્યાલો પીધેલો છે, આને નશો ચડ્યો છે, આને મસ્તી આવી ગઈ છે. અને કોક વિરલ પુરુષ ઓળખી જાય કે આને આંજો આની આંખમાં નેણમાં નૂર આવી ગયા છે.